અમેરિકામાં રહેતા ભારતીયો માટે નાયગ્રા ફોલ્સની મુલાકાત એક યાદગાર અનુભવ હોય છે, પરંતુ ક્યારેક એક નાની ભૂલ પણ મોટી મુશ્કેલીમાં ફેરવાઈ શકે છે. હાલમાં સામે આવેલી એક ઘટનાએ અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયમાં ભારે ચિંતા ફેલાવી છે. માહિતી અનુસાર એક ભારતીય નાગરિક પોતાના માતા-પિતા સાથે નાયગ્રા ફોલ્સ ફરવા ગયો હતો, પરંતુ જીપીએસની ભૂલ અથવા રસ્તાની ગેરસમજના કારણે તે અજાણતા જ અમેરિકા અને કેનેડાની સરહદ પાર કરીને કેનેડામાં પ્રવેશી ગયો. ત્યારબાદ જ્યારે તે પાછો અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એટલે કે સીબીપીના અધિકારીઓએ તેને સરહદ પર રોકી લીધો અને તેની તપાસ શરૂ કરી દીધી. આ ઘટનાની જાણ તેના મિત્રે સોશિયલ મીડિયા પર એનઆરઆઈ સમુદાયના ગ્રુપમાં પોસ્ટ કરીને કરી હતી અને કાયદાકીય માર્ગદર્શન તેમજ મદદની અપીલ કરી હતી. મિત્રના જણાવ્યા અનુસાર અટકાયત કરેલા વ્યક્તિના માતા-પિતા માત્ર 2 અઠવાડિયા પહેલા જ ભારતથી અમેરિકા આવ્યા હતા અને પરિવાર સાથે નાયગ્રા ફોલ્સની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. બફેલોમાં રહેતા તેના ભાઈનો પરિવાર પણ આ પ્રવાસમાં જોડાયો હતો. પ્રવાસ પૂર્ણ થયા પછી બધા લોકો બફેલો પરત ફર્યા હતા, પરંતુ ત્યારબાદ આ વ્યક્તિ કોઈ અંગત કામ માટે બહાર નીકળ્યો અને નેવિગેશનની ભૂલને કારણે સીધો કેનેડાની સરહદ સુધી પહોંચી ગયો. તેને ખબર પડે તે પહેલા જ તે બોર્ડર ક્રોસ કરી ચૂક્યો હતો. સૌથી મોટી મુશ્કેલી ત્યારે ઊભી થઈ જ્યારે તે વ્યક્તિ પાસે તેનો પાસપોર્ટ નહોતો. પરિવારના જણાવ્યા અનુસાર તેણે ફોન પર માત્ર એટલું જ કહ્યું હતું કે તેને ડિપોર્ટ કરવામાં આવી રહ્યો છે અને શક્ય તેટલી ઝડપથી તેનો પાસપોર્ટ બોર્ડર સુધી પહોંચાડવામાં આવે. ત્યારબાદ તેનો પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો અને લાંબા સમય સુધી કોઈ માહિતી મળી નહીં. પરિણામે પરિવાર ભારે ચિંતામાં મુકાઈ ગયો, કારણ કે તેમને એ પણ ખબર નહોતી કે કયા અધિકારીનો સંપર્ક કરવો અથવા કઈ સીબીપી ઓફિસમાં પૂછપરછ કરવી. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક લોકોએ પોતાની સલાહ અને અનુભવ શેર કર્યા. ઘણા લોકોએ કહ્યું કે પરિવારે તરત જ સંબંધિત સીબીપી બોર્ડર ઓફિસમાં ફોન કરીને વ્યક્તિની સ્થિતિ વિશે માહિતી મેળવવી જોઈએ. કેટલાક અનુભવી લોકોએ સ્પષ્ટ કર્યું કે આવી ઘટનાઓ નાયગ્રા બોર્ડર પર અવારનવાર બનતી રહે છે. તેમના જણાવ્યા મુજબ દરેક કિસ્સામાં વ્યક્તિની ઔપચારિક ધરપકડ થતી નથી, પરંતુ જો કોઈ વ્યક્તિ યોગ્ય દસ્તાવેજો વિના અમેરિકા પરત પ્રવેશવાનો પ્રયાસ કરે તો સીબીપી તેને સ્ટેટસ અને ઓળખની સંપૂર્ણ ચકાસણી ન થાય ત્યાં સુધી રોકી રાખે છે. જો વ્યક્તિનો ઇમિગ્રેશન સ્ટેટસ, વિઝા અને અન્ય તમામ દસ્તાવેજો કાયદેસર હોય તો સામાન્ય રીતે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને અમેરિકા પરત પ્રવેશવાની મંજૂરી મળી જાય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકાની સરહદ સુરક્ષા અગાઉ કરતાં વધુ કડક બની છે. અગાઉ કેટલાક સંજોગોમાં અધિકારીઓ માન્ય ડ્રાઇવિંગ લાયસન્સના આધારે પણ વ્યક્તિને અમેરિકા પરત આવવા દેતા હતા, પરંતુ હવે વધેલા સુરક્ષા એલર્ટને કારણે મૂળ પાસપોર્ટ અને અન્ય ઇમિગ્રેશન દસ્તાવેજોની તપાસને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. બીજી તરફ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ સમગ્ર ઘટનાને લઈને સવાલો પણ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે કેનેડા બોર્ડર તરફ જતા માર્ગ પર સ્પષ્ટ સાઇન બોર્ડ, ચેતવણીઓ અને બોર્ડર ચેકપોસ્ટ પહેલા યુ-ટર્ન લેવાની વ્યવસ્થા ઉપલબ્ધ હોય છે. તેથી માત્ર જીપીએસની ભૂલથી કોઈ વ્યક્તિ સરહદ પાર કરી જાય તે અંગે વધુ વિગતો બહાર આવવી જરૂરી છે. કેટલાક લોકોએ એ પણ સમજાવ્યું કે કેનેડાના અધિકારીઓ આવા કિસ્સામાં ઘણીવાર પ્રવાસીને પાછા મોકલી દે છે, પરંતુ અમેરિકાના સીબીપી માટે જ્યારે કોઈ વ્યક્તિ કેનેડાથી અમેરિકા તરફ આવે છે ત્યારે તે કાયદાકીય રીતે નવી એન્ટ્રી ગણાય છે. તેથી તે સમયે અમેરિકામાં પ્રવેશ માટે જરૂરી તમામ દસ્તાવેજો રજૂ કરવાનું ફરજિયાત બને છે. જો પાસપોર્ટ અથવા જરૂરી ઓળખપત્ર ઉપલબ્ધ ન હોય તો અધિકારીઓ સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વ્યક્તિને રોકી શકે છે. આ સમગ્ર ઘટના અમેરિકામાં રહેતા ભારતીયો અને અન્ય પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ ચેતવણી સમાન છે કે નાયગ્રા ફોલ્સ અથવા અન્ય આંતરરાષ્ટ્રીય સરહદોની મુલાકાત દરમિયાન માત્ર જીપીએસ પર સંપૂર્ણ વિશ્વાસ ન રાખવો જોઈએ. રસ્તાના તમામ ચેતવણી બોર્ડ પર ધ્યાન આપવું જોઈએ અને ખાસ કરીને પાસપોર્ટ તથા ઇમિગ્રેશન સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો હંમેશા પોતાની સાથે રાખવા જોઈએ, કારણ કે અજાણતા થયેલી એક નાની ભૂલ પણ ક્યારેક કલાકો સુધીની પૂછપરછ, કાનૂની પ્રક્રિયા અને પરિવાર માટે મોટી ચિંતાનું કારણ બની શકે છે.